મિત્રો તમારી પણ યુટ્યુબમાં ચેનલ છે અને જે ચેનલ મોનેટાઇઝ છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે કારણ કે આજનો આ વિડીયો જો તમે પૂરો જોઈ લેશો તો તમે જે યુટ્યુબમાં કમાણી કરો છો ને તો હાલના સમયમાં એ કમાણીને તમે ડબલ કરી શકશો એટલે કે 2 ગણી કરી શકશો। તો કેવી રીતે થશે, શું પ્રોસેસ કરવાની છે, સંપૂર્ણ માહિતી છે ને આજના વિડીયોની અંદર હું તમને આપવાનો છું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જો તમારી ચેનલ મોનેટાઇઝ છે તો બરાબર, કારણ કે જેમની ચેનલ મોનેટાઇઝ નથી એમને કોઈ ફાયદો નહીં થાય, પણ જેમની મોનેટાઇઝ છે ને એ વિડીયો પૂરો જોજો કારણ કે આ જે હું તમને જણાવીશ એનાથી તમે યુટ્યુબમાં હાલમાં જે તમે કમાણી કરી છે ને એનાથી વધારે પૈસા હાલમાં કમાઈ શકશો, એ વાત હું તમને જણાવવાનો છું। કેવી રીતે કરશો એ સંપૂર્ણ માહિતી આગળ વિડીયોની અંદર આપું છું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહો। અને પહેલીવાર આપણી ચેનલની અંદર જો આવ્યા છો તમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને ઓલ ઉપર સેટ કરી દો જેથી નવો વિડીયો જે આવશે યુટ્યુબનો તો એની નોટિફિકેશન તમને મળી જશે। તો ચાલો હવે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો હાલના સમયમાં છે ને તમે યુટ્યુબમાં તમે જોયું હશે કે તમે જે 1 થી 11 મહિના સુધી વિડીયો મૂક્યા ને એના કરતાં જે આ મહિનો ચાલે છે એની અંદર કમાણી તમારી જે YT સ્ટુડિયોની અંદર તમે જોશો તો થોડીક વધારે હશે। તો શા માટે એવું થયું છે તો હું તમને પહેલાં એ જણાવી દઉં, બરાબર। તો જુઓ હવે યુટ્યુબમાં કેવું હોય કે જે આપણે કમાણી કેવી રીતે થતી હોય પહેલાં એ જાણીએ। તો જુઓ કે આપણી ચેનલનો જે આપણો વિડીયો મૂકેલો હોય એ વિડીયો ચાલુ થાય એની પહેલાં એક એડ આવે છે। હવે એડ આવે ને એટલે આપણે એમાંથી કમાણી થાય, બરાબર। યુટ્યુબને પણ એમાંથી કમાણી થાય, આપણી પણ એમાંથી કમાણી થાય। તો એ જે એડ મૂકનારા જે વ્યક્તિઓ છે, જે કંપનીઓ છે એ શું કરે કે 12 મહિનાનો એમને કોન્ટ્રાક્ટ આપેલો હોય કે 1 વર્ષની અંદર તમારે આટલી એડ યુટ્યુબની અંદર બતાવવાની। હવે ધારો કે 1 થી 11 મહિના સુધી અમને ચલાવી છે એડ, પણ હજુ એડ પૂરી નથી થઈ, કોઈએ કીધું છે કે અમારી છે ને 12 મહિનાની અંદર તમારે 500 એડ ચલાવવાની, પણ યુટ્યુબે બધી અલગ અલગ એડો આવી ઘણા બધા કંપનીઓ હોય એમની પાસે, ઘણા બધા લોકો હોય યુટ્યુબમાં જે આ રીતે એડવર્ટિઝમેન્ટ કરાવતા હોય છે, બરાબર। તો હવે માની લો કે કોઈએ કીધું કે મારી 12 મહિનાની અંદર આજે 2024ની અંદર તમારે 500 એડ બતાવવાની, તો યુટ્યુબ શું કરશે કે એમની આપણે વિડીયો ચાલુ કરીએ તો એની ઉપર એડ મતલબ કે એડ ચાલે છે એમની જે કંપની છે એમની। તો એ માની લો કે એમને આજે 1 થી 11 મહિના છે એની અંદર એમને 300 એડ ચલાવી, બરાબર। 11 મહિનામાં 400 એડ ચલાવી, મતલબ કે આ તો ખાલી તમને હું એક્ઝામ્પલ આપું છું, આનાથી વધારે જ એડ હોય છે પણ આ તો ખાલી તમને સમજણ પડે એ માટે હું તમને સમજાવું છું કે એક્ઝામ્પલ આપીને। તો હવે માની લો કે એમને કીધું 500 એડનું, તો યુટ્યુબે શું કર્યું કે 1 થી 11 મહિનાની અંદર 400 એડ બતાવી દીધી। હવે કેટલી રહી? 100 એડ હજુ એમને બતાવવાની રહી। તો હવે યુટ્યુબ શું કરશે કે જે 100 એડ બાકી છે ને એ હવે આ 12મો મહિનો છે તો આ મહિનામાં એમને પૂરી કરવાની હોય છે એડ। એટલે હાલમાં તમે કોઈ પણ વિડીયો મૂકશો ને તો એમાં એડ કેવી રીતના આવશે, જે વિડીયો પહેલાં 2 એડ આવશે એ રીતના 1 થી વધારે જ એડ આવશે, 2 આવે, 3 આવે, આ રીતે બહુ જ એડ યુટ્યુબની હાલના વિડીયોની અંદર આવે છે। તો એનું કારણ છે કે યુટ્યુબે જે એમનો કોન્ટ્રાક્ટ છે એ રીતના એમાં કોન્ટ્રાક્ટનું પૂરું કરવાનું હોય છે, બરાબર। તો હાલના સમયમાં તમે જે વિડીયો મૂકશો એની અંદર તમે ભરીને એડ આવશે, એનાથી આપણી કમાણી વધારે થઈ શકશે। તો હવે એ જાણીએ કે તમે યુટ્યુબમાંથી કમાણી ડબલ કઈ રીતે કરી શકો છો જો તમારી ચેનલ મોનેટાઇઝ છે તો તમારે શું કરવાનું છે, આ જે 12મો મહિનો છે ને એની અંદર તમારે જેટલા બને એટલા વધારે વિડીયો અપલોડ કરવાના છે। તો આવું શા માટે? કારણ કે તમે જેટલા વિડીયો વધારે એડ મતલબ મૂકશો યુટ્યુબની ચેનલની અંદર તો એટલી વધારે એડ આવશે અને એટલા તમે વધારે પૈસા કમાઈ શકશો। તો તમે પહેલાં તો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે YT સ્ટુડિયો છે એની અંદર જઈને ચેક કરજો કે પાછલા જે મહિના હતા એના કરતાં આ મહિનાની કમાણી વધારે જ હશે। તો આનું કારણ એક જ છે કે યુટ્યુબે જે કોન્ટ્રાક્ટ કર્યો હોય, જે એડવર્ટિઝમેન્ટ મતલબ દેખાડવા માગતા હોય એમની જોડે, તો એમાં એડ યુટ્યુબને વધારે બતાવવાની હોય છે એટલા માટે। તો હું તો એમ તમને કહું છું કે જો તમારે યુટ્યુબમાં હાલમાં કમાણી વધારવી હોય અને તમારી ચેનલ મોનેટાઇઝ છે તો જેમ બને એમ જેટલા બને એમ વિડીયો તમે અહીંયા અપલોડ કરો અને એમાંથી જેટલી વધારે એડ આવશે ને એટલા તમે વધારે પૈસા કમાઈ શકશો, બરાબર। તો હાલના સમયમાં આપણે કહીએ તો યુટ્યુબર માટે એક ગોલ્ડન ચાન્સ છે, તમારે ગોલ્ડન ચાન્સ છે કે તમે યુટ્યુબમાંથી વધારે પૈસા કમાઈ શકો હાલના સમયની અંદર, બરાબર। જો કે મારું ઉદાહરણ આપું તો હું અહીંયા મારે થોડો ટાઈમનો અભાવે અહીંયા વિડીયો અપલોડ નથી થતા, પણ જે લોકો વિડીયો મૂકતા હોય છે એમને કહીશ કે તમે રેગ્યુલર એટલે દિવસના 1, 2, 3 વિડીયો મૂકી કહેતા હોય તો એ મૂકવાનું ચાલુ રાખો આ મહિનાની અંદર। જેટલા વિડીયો વધારે મૂકશો એટલો જ તમને ફાયદો થશે, બરાબર। તો આવી વાતો કોઈ જણાવતું નથી, પણ આ તો હું તમને કહું છું કે હાલના સમયમાં તમે વિડીયો વધારે મૂકશો તો કમાણી પણ વધારે થશે એટલા માટે, બરાબર। તો હવે જો કોઈ પણ પ્રશ્ન તમને હોય આને લગતો તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો, અને કોઈ પ્રોબ્લેમ આવે છે તો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર ડાયરેક્ટ મેસેજ કરીને પૂછી શકો છો। તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી।